રાધે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા વ્લોગમાં। આજે અમે આવી ગયા છીએ હોસ્પિટલ, કેમ કે મારા દેર અને દેરાણીના ઘરે દીકરીનો જન્મ થયો છે, એટલે કે અમારા પરિવારમાં લક્ષ્મીજી પધાર્યા છે, તો એનું બોલામણું કરવા માટે। પણ બીજી બાજુ આ વરસાદ વહેલી સવારથી ચાલુ થયો તો તે છેક હવે બંધ થયો છે, અને આ વરસાદના ચક્કરમાં હોસ્પિટલમાં પહોંચતા તે અત્યારે લગભગ છે ને 11:30 થી 12 વાગી ગયા છે, ત્યારે હોસ્પિટલ પહોંચીશું। અને હું પહોંચી ત્યાં થોડી વારમાં તો ગોપાલનગરનો અમારો મહિલા મંડળ પણ આવી ગયો હતો। એ તો અમારું કાલનું ફિક્સ હતું કે કાલે વહેલા સવારે જાશું અને બધા એકસાથે બોલામણું કરી લેશું, પણ આ વરસાદે થોડો કાર્યક્રમ બગાડી નાખ્યો, ટાઈમિંગ થોડું ન સેટ થયું, પણ એ તો હાલ્યા રાખે। હવે જો આ એકસાથે આવવાના ચક્કરમાં દર વખતે અમને છે ને હોસ્પિટલના રૂમ નાના પડે, સદસ્યો ઘણાની જગ્યા ઓછી, એવું કામકાજ થાય, પણ આ બધું તો ચાલ્યા રાખે, સાથે જવાની મજા જ કંઈક અલગ છે। તો ચાલો આપણે પણ હવે મળી લઈએ અમારા નવા સદસ્યને, એટલે કે અમારી ઢીંગલીને। બહુ મસ્ત છે હો, બિચારી ને ફૂલ નીંદરમાં સૂતી હતી, પણ અમે આવતા વેત એટલો ઓબાળો કરી નાખ્યો કે જુઓ નીંદરમાંથી એ આ તો રોવે છે। અરે અરે બિચારી ચૂપ તો થઈ ગઈ। તો કેવી લાગી અમારી ઢીંગલી કોમેન્ટમાં જણાવજો, અને તમારા ઘણા ઘણા આશીર્વાદ એને આપજો। હવે અમે બધાએ મોઢું મીઠું કર્યું અને ચા પી લીધી, અને પછી બધાએ ઢીંગલી જોડે ફોટોશૂટ કરાવી લીધો, કેમ કે ફોટા પાડવા એ તો કમ્પલસરી છે, સ્ટેટસમાં રાખવાનું હોય ને। અને બિચારીને અમે થોડી હેરાન પણ કરી, પણ અમી સૂતી હતી એટલે વાંધો ના આવ્યો, સૂતા સૂતા જ ફોટોશૂટ થઈ ગયો, એટલે એને કોઈ હેરાન પણ ન કરી। અને પછી અમે છે ને એને બોલામણું આપી દીધું। બોલામણું એટલે પૈસા આપવાના હોય, મોઢું જોવાના, દીકરીના આશીર્વાદ રૂપે, તો એ આપી દીધા, અને પછી લઈ લીધી રજા। અને મોડું થઈ ગયું હતું, તો અમે સીધા હવે જમવા જવાનું જ વિચાર્યું હતું, તો આવી ગયા છીએ જમવા માટે। અત્યારે છે ને અહીંયા ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ એમ બપોરે જમવામાં 3 હોય છે, તો અમે પછી નક્કી કર્યું કે જેમને જે ખાવું હોય ને પોતાના હિસાબે ઓર્ડર કરે। તો જેમને ગુજરાતી ખાવું હતું એમને ગુજરાતી મંગાવ્યું, અને જેમને પંજાબી ખાવું હતું એમને પંજાબી ઓર્ડર કરી લીધું, અને પોતપોતાની પસંદનું અમે જમી લીધું। બહુ મસ્ત મજા આવી, કેમ કે ફેમિલી સાથે જમવાની કંઈક મજા જ અલગ છે। અને પછી નક્કી થયું મારા ઘરે આવવાનું, તો આવી ગયા છીએ હવે અમે અમારા ઘરે। તો બધા જમીને જ આવ્યા હતા, તો કોઈ ચા પાણી કે કંઈ કરવાની ઈચ્છા હતી નહીં, તો પછી બસ ખાલી થોડી વાર બેઠા અને બધાનું આરામ થઈ ગયો, અને અમે અમારી વાતો કરી। તો કંઈક આવી હતી અમારી વાતો। આમને આમ અમારી વાતો તો ખૂટવાની નથી, પણ આ લોકોને હજી બજારના કામ પણ પતાવવાના હતા અને ઘરે પણ પહોંચવાનું હતું, તો એ લોકોએ લીધી રજા અને નીકળી ગયા બજાર જવા માટે, અને પછી ત્યાંથી જ ઘરે નીકળી જવાના હતા। બીજી બાજુ હું પણ ફટાફટ રેડી થઈ ગઈ છું, અને રેડી થઈ અને પતિદેવ સાથે નીકળી ગઈ છું ગાંધીધામ જવા માટે, કેમ કે આજનો અમારો પ્લાન હતો મૂવીનો। અને અમે જ્યારે પણ ગાંધીધામ મૂવી જોવા જવાના હોઈએ ત્યારે વહેલું નીકળવું પસંદ કરીએ, કેમ કે કદાચ રસ્તામાં ટાઈમ બગડે તો મૂવી મિસ ન થઈ જાય। પણ આજે અમે ઓન ટાઈમ પહોંચી આવ્યા છીએ રાજહંસ સિનેમા। તો ચાલો અંદર જઈએ અને જોઈએ। તો જુઓ આવો હતો કંઈક માહોલ। અમે છે ને ટિકિટ એડવાન્સમાં બુક કરાવી લીધેલી, તો ટિકિટ્સની તો કોઈ મગજમારી નથી, તો અમે સીધા પહોંચી ગયા અંદર અને બેસી ગયા અમારી સીટ ઉપર, અને મૂવીનો ટાઈમ થઈ ગયો હતો। તો ચાલો હવે અમારી સાથે એન્જોય કરો મૂવીને। મેં લઈ લીધા છે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક, કેમ કે મને લાગી હતી ભૂખ, અને આમ પણ પોપકોર્ન વગરની મૂવી થોડી કહેવાય, હજી મૂવી પૂરી નથી થઈ, ચાલો જોઈએ। 500 रुपए और 1000 रुपए की करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। મને છે ને આ મૂવીમાં આ 2 કેરેક્ટર સૌથી વધારે ગમ્યા, અને મારી જેમ તમને મૂવીમાં કોણ ગમ્યું ને મને કોમેન્ટમાં જણાવજો। તો બસ હવે મૂવી પૂરી થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ બહાર આવવા માટે। તો બહારનો છે ને કંઈક આવો માહોલ હતો, જો વિધાઉટ પબ્લિક, બહુ શાંત માહોલ હતો। તો રસ્તામાં ચાલતા ચાલતા જ નક્કી થઈ ગયું કે શું જમવાનું છે ને ક્યાં જમવાનું છે। તો બસ બંને જણાને ખાવાતા પિઝા, તો નીકળી ગયા ડોમિનોઝ જવા માટે, અને ઓર્ડર વચ્ચે જ કરી નાખ્યો, એટલે પહોંચતા અમારે ઘણીવાર વાટ ન જોવી પડી, ઘણીવાર બેસવું ન પડ્યું, અને અમારો ઓર્ડર પણ આવી ગયો। તો બસ પિઝ્ઝો ખાધો, પિઝ્ઝો આજે અમે પિઝ્ઝો ખાઈને બહુ મજા કરી। તો બસ પિઝ્ઝો ખાઈને નીકળી ગયા ઘર તરફ। તો બસ હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, શાંતથી મસ્ત સોંગ સાંભળતા સાંભળતા, અને ક્યારે રસ્તો કપાઈ ગયો ખબર જ ન પડી। તો બસ અમે પહોંચી આવ્યા છીએ ઘરે। તો આજનો મારો આખો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો, અને બહુ થાકી ગઈ છું। રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ।